દુનિયાનો સૌથી ધનિક ભગવાન છતાં કળિયુગનો સૌથી મોટો દેવાદાર. હા, તમે બરાબર સાંભળ્યું. તિરુપતિ બાલાજી મંદિર પાસે છે હજારો કરોડોની સંપત્તિ. દરરોજ લાખો લોકો ત્યાં દાન આપે છે, સોનું, રૂપિયા, કિંમતી વસ્તુઓ. પણ આશ્ચર્યની વાત એ છે કે આટલી સંપત્તિ હોવા છતાં પણ ભગવાન બાલાજી આજ સુધી દેવામાં કેમ છે? શું ખરેખર ભગવાને કોઈ પાસેથી ઉધાર લીધા હતા? અને જો લીધા હતા તો કોની પાસેથી અને કેમ? એક એવી પ્રાચીન કથા છે જે મુજબ બાલાજી કળિયુગના અંત સુધી દેવું ચૂકવતા જ રહેશે. આજના વિડીયોમાં તમે જાણશો બાલાજી દેવદાર કેમ બન્યા અને ભક્તો આજે પણ શા માટે તેમનું દેવું ચૂકવવામાં મદદ કરે છે. આ રહસ્ય જાણીને તમે ચોંકી જશો. નમસ્કાર દોસ્તો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. સંપત્તિની દ્રષ્ટિએ ભગવાન બાલાજી હાલમાં સૌથી ધનિક દેવતા છે. એક અંદાજ મુજબ બાલાજી મંદિર ટ્રસ્ટના ખજાનામાં 50,000 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. તેમની આટલી સંપત્તિ હોવા છતાં બાલાજી બધા દેવતાઓમાં સૌથી ગરીબ રહે છે. તમે વિચારી રહ્યા હશો કે આટલી બધી સંપત્તિ હોવા છતાં ભગવાન ગરીબ કેવી રીતે હોઈ શકે છે? બીજો પ્રશ્ન એ ઊભો થઈ શકે છે કે જે વ્યક્તિ દરેકની ઈચ્છાઓ પૂર્ણ કરે છે તે પોતે ગરીબ કેવી રીતે હોઈ શકે? પરંતુ તિરુપતિ બાલાજી વિશે એક પ્રાચીન વાર્તા છે જે કહે છે કે બાલાજી કળિયુગના અંત સુધી દેવામાં ડૂબેલા રહેશે. અહીં ભક્તો બાલાજીનું દેવું ચૂકવવા માટે સોનું, કિંમતી ધાતુઓ અને પૈસાનું દાન કરે છે. શાસ્ત્રો અનુસાર દેવામાં ડૂબેલા વ્યક્તિ ગરીબ રહે છે, ભલે તેની પાસે ગમે તેટલી સંપત્તિ હોય. આ નિયમ મુજબ એવું માનવામાં આવે છે કે ધનવાન હોવા છતાં બાલાજી ગરીબ છે. તિરુપતિ બાલાજી દેવાદાર કેમ છે? પ્રાચીન દંતકથા અનુસાર મહર્ષિ ભૃગુ એકવાર વૈકુંઠ ગયા હતા અને ત્યાં પહોંચ્યા પછી તેમણે શેષ શૈયા પર યોગિદ્રા ધ્યાન કરી રહેલા ભગવાન વિષ્ણુને તેમની છાતી પર લાત મારી. ભગવાન વિષ્ણુએ તરત જ ભૃગુના પગ પકડી લીધા અને પૂછ્યું કે શું તેમના પગમાં વાગ્યું તો નથી ને? ભગવાન વિષ્ણુની આ વાત સાંભળી ભૃગુ ઋષિએ હાથ જોડીને કહ્યું, પ્રભુ, તમે સૌથી સહિષ્ણુ દેવ છો, તેથી તમે યજ્ઞમાં મુખ્ય અધિકારી છો. પરંતુ દેવી લક્ષ્મીને ભૃગુ ઋષિનું આ વર્તન ગમ્યું નહીં અને તેઓ વિષ્ણુ પર ગુસ્સે થયા. ભગવાને ભૃગુ ઋષિને સજા ન આપી, તેથી તે નારાજ થઈ ગયા. ગુસ્સે થઈને દેવી લક્ષ્મી વૈકુંઠ છોડીને ચાલ્યા ગયા. જ્યારે ભગવાન વિષ્ણુએ દેવી લક્ષ્મીને શોધવાનું શરૂ કર્યું ત્યારે તેમને ખબર પડી કે લક્ષ્મીજી એ પૃથ્વી પર પદ્માવતી નામની છોકરી તરીકે જન્મ લીધો છે. ભગવાન વિષ્ણુએ પછી પોતાનું રૂપ બદલી અને પદ્માવતી પાસે ગયા. તેમણે તેણીને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, જે તેણીએ સ્વીકારી લીધો. પરંતુ પ્રશ્ન એ ઊભો થયો, લગ્ન માટે પૈસા ક્યાંથી આવશે? આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે વિષ્ણુએ કુબેર પાસેથી મોટી રકમ ઉછીની લીધી, જેમાં ભગવાન શિવ અને બ્રહ્મા સાક્ષી હતા. આ લોનથી ભગવાન વિષ્ણુએ વેંકટેશના રૂપમાં દેવી લક્ષ્મીના અવતાર પદ્માવતી સાથે લગ્ન કર્યા. કુબેર પાસેથી પૈસા ઉછીના લેતી વખતે ભગવાને કળિયુગના અંત સુધીમાં તેમનું આખું દેવું ચૂકવી દેવાનું વચન આપ્યું હતું. દેવું ચૂકવવામાં ન આવે ત્યાં સુધી તેઓ વ્યાજ ચૂકવવાનું ચાલુ રાખશે. ભગવાન દેવાદાર છે એવી આ માન્યતાને કારણે મોટી સંખ્યામાં ભક્તો તેમને દેવા મુક્ત થવા માટે સંપત્તિની ભેટો આપે છે. ભક્તો તરફથી મળેલા દાનના કારણે આજે આ મંદિર લગભગ 50,000 કરોડ રૂપિયાની સંપત્તિનું માલિક બની ગયું છે. ભગવાન તિરુપતિ બાલાજી પાસે ભલે અપરંપાર સંપત્તિ હોય, પણ જ્યાં સુધી તેઓ કુબેરનું દેવું ચૂકવી નથી દેતા ત્યાં સુધી તેઓ પોતે ગરીબ જ માનવામાં આવે છે.
અને કદાચ એ જ કારણ છે કે આજે પણ લાખો ભક્તો દાન કરીને ભગવાનને દેવું ચૂકવવામાં પોતાનો હિસ્સો આપે છે. આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.